ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે નગરના ગાંધીનગર વિસ્તારમાં 2 દિવસથી ભારે વરસાદ ખાબકતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યાથી ત્રસ્ત બનેલા સ્થાનિક રહીશોએ તંત્ર સામે રોષ સાથે પોતાની હૈયા વરાળ ઠાલવી છે। આ વિસ્તારના મોટાભાગના રહીશો નાના ફેરિયાઓ અને રોજિંદા ધંધા રોજગાર સાથે જોડાયેલા હોવાથી સતત ભરાતા પાણીના કારણે તેમના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। કેટલા ટાઈમથી 5-6 વર્ષથી આ પાણીનો નિકાલ થતો નથી અને આવા જવા માટે બહુ તકલીફ પડે છે અને વારે ઘડી આ કાંડની અંદર અતિ ભારે પાણી ભરાઈ રહ્યું છે અને જે કંઈક અમારા અંદરના જે કંઈક આવા જવા જે સભ્યો છે, જે અમારા ઘરોમાં જે બી કોઈ અમારા ફેરિયા લોકો છે, એમને આવવા જવામાં બી ધંધો કરવા માટે બી બહુ જ તકલીફ પડે છે અને કંઈક ધંધા માટે બી કશો વિષય આવતો નહીં, કારણ કે પાણી ભરાઈ જાય છે।